ફાઇનલી ખાઈ 8:30 વાગી ગયા છે. વિડીયો બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. આટલા આવ્યો છે 8 વાગે નજારો જોવા ડાળિયામાં અહીં શાના વાળી રીત બધું છે. હાલ તો બધું ઘરનું કામ ચાલુ છે એટલે તો બધું હાલ તો બધું આમ બધું પડ્યું છે. મમ્મી તો વાહન ધોવા છે. મમ્મીનો વિડીયો તારે વાહન ધોવાનું ચાલુ છે. ફાઇનલી ક્યાંય ધાબા પર આવી ગયો છું. ધાબા ઉપર આવી વકો ખાઉં છું. ઠંડી વાય છે. તો બધું ધોવા થઈ ગયું છે. થાળે જબો પડશે તો હેતરમાં. હલો ગાઈસ, સાંજનો ચાલુ છે. કંઈ વાગી ગયા છે એટલે સાવ ઉકળો છે. નકર બધા સાંજના પેટા જો ઊંઘ ના ઉડવા માટે મારી જવાન તો સતલાશ ના પતંગને ફિરકી લેવા. ગાઈસ પતંગની ફિરકી તો હટલાણા થઈને મળીએ એમ ગઈ. હવે ગાઈસ સાવ ઉકળી ગયો છે. દૂધ લેવાની તૈયારી છે. તો ખાસ રાખો ગાઈસ એમ મારો ટોપ ચેન્જ કરે છે એટલે હંગાઈ રાખવાનું મેન તો. સાવ ઉકળી ગયો છે. આમાં દૂધ વેળવાનું બાકી છે. દૂધ વેળી દીધું છે. સાવ કેટલી વાર હલો ગાઈઝ, અમે જઈએ છીએ હવે મકાઈ વાળવા અને એક મકાઈ તો આવી થઈ છે આવડે ખાવાની મકાઈ અને ઢોરા માટે તો રહીએ. અમે મકાઈમાં આવી જાય છે અને મકાઈ વાળવાની સારી શી મકાઈ મકાઈ વાળા ચાલુ થઈ ગયું અને આપણે શાંતિથી બેસીએ આમાં કારણ કે આપણને મકાઈ વાળતા આમાં જોર 4 વાગતા એટલે વાઢવા સંગાત લાવું જ છું. તો 5 મિનિટ મકાઈ ભારો થઈ જાય અમારું. 4 વાઢી જઈ છે. 4 વાઢીને અમુક વધવાનું ચાલુ છે. હાલ ભારો થઈ જાય એટલે ઉપર ઘે અને મકાઈ ફુવા લગાવી દીધા છે. પાણી રોજ વાળું ને ફુવા લગાવી જવા સારા. રાહુલ આવે છે ટ્રાફિક જોમ. આ મારી ગાડી ઉતરી જાય સતવાસના. અમે જઈએ છીએ પતંગ લેવા. શું લેવું છે? પતંગ દોરી લઈએ, એવું બધું લઈએ. પણ બીજું બોલતો ને પેલો મોટો પતંગ લઈએ બધું. હાલ તો 6 વાગ્યા છે બદલાપુરના અને ટ્રાફિક તો ફૂલ છે.